તીખો તમતમતો અને ચટપટો આ પુલાવ એકદમ પરફેક્ટ લારી જેવો જ બનશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું આણંદનો પ્રખ્યાત લારી પર મળે તેવો ટેસ્ટી ચટપટો અને એકદમ તીખો સ્પાઇસી આ પુલાવ એકદમ સરળ રીતે આપણે ઘરના જ મસાલાથી અને સ્પેશિયલ ચટણી સાથે બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી બનશે અને બનાવો ખૂબ જ સરળ. તો મગને બાફવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે ચાલો મગનો પુલાવ બનાવીએ. એના માટે મેં અહીંયા એક પેનમાં 1.5 કપ પાણી ગરમ કરવા માટે રાખ્યું છે અને અડધા કપ ચોખાને મેં સરસ એવા પાણીથી ધોઈ લીધા છે. તો અહીંયા મેં રાઈસને પલાળવા માટે નથી રાખ્યા. તમે રાઈસને પલાળી અને પછી પણ કૂક કરી શકો છો. હું અહીંયા ખાલી ધોઈ અને આ રીતે એડ કરું છું. સાથે આપણે ચોખાનો દાણો દરેક દાણો અલગ અલગ બને એના માટે આપણે એમાં 1 ટીસ્પૂન તેલ એડ કરીશું. સારી રીતે મિક્સ કરી અહીંયા હું મીઠું એડ નથી કરતી, તમે મીઠું પણ એડ કરી શકો છો. હવે આપણે એને 3 થી 4 મિનિટ માટે કૂક થવા દેશું. તો અહીંયા તમે જુઓ આ રીતે રાઈસ છે એ કૂક થશે એટલે બધા રાઈસ ઉપર તરવા લાગશે અને આ રીતે ફૂલી જશે. પછી આપણે એને પહેલાં ચેક કરી લઈશું. આ રીતે સોફ્ટ થઈ ગયા છે તો બસ હવે આપણે આ રાઈસને વધારે કૂક નહીં કરીએ, આ રીતે પાણીમાંથી કાઢી લેશું અને આ રીતે સ્ટ્રેનરમાં કાઢ્યા પછી આપણે એને ઠંડા થવા દેવાના છે. એટલે જ્યારે એ ઠંડા થશે ત્યારે આ એકદમ સરસ ફૂલેલા બની જશે, એકદમ સરસ છૂટા છૂટા થઈ જશે. હવે આ રાઈસનો વઘાર કરવા માટે સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું. એના માટે લસણ, આદું અને થોડું મીઠું એડ કરીશું. સાથે એકદમ પરફેક્ટ કલર આવે એના માટે આપણે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 3 ટેબલસ્પૂન પાણી એડ કરી અને એકદમ ફાઇન આપણે ચટણી વાટી તૈયાર કરવાની છે. તો આ ચટણીથી જ આ પુલાવનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આણંદ જેવો જ આવશે. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ. તમે જુઓ એકદમ સ્મૂથ અને પરફેક્ટ કલર સાથે ચટણી તૈયાર છે. હવે પુલાવનો વઘાર કરીશું. તો પેનમાં 1 ટીસ્પૂન ઘી એડ કરીશું. ઘીના જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો. 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. અડધી ટીસ્પૂન જીરું અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી એડ કરીશું. ડુંગળીને સરસ એવી સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવાની છે. તો ડુંગળી 2 જ મિનિટમાં સરસ એવી સોફ્ટ થઈ અને ટ્રાન્સપરન્ટ થઈ જશે. તો આ પુલાવમાં શાકભાજીનું પ્રમાણ ઓછું હોય છે અને મગ અને રાઈસનો જ વધારે ટેસ્ટ હોય છે. પણ જો તમે ઘરે બનાવતા હોય તો તમે આ રીતે બનાવજો, એકદમ પરફેક્ટ લારી જેવો જ બનશે અને સાથે હેલ્ધી પણ થશે કારણ કે આપણે એમાં વેજીટેબલ એડ કરવાના છે. તો ડુંગળી આપણી સરસ એવી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું કટ કરેલું ગાજર, 2 ટેબલસ્પૂન ઝીણું કટ કરેલું કેપ્સિકમ અને અડધા કપ જેટલા પલાળેલા મગ. તો મેં અહીંયા ઓવરનાઇટ માટે પલાળીને રાખ્યા હતા. જો તમારી પાસે આ રીતના પલાળેલા મગ ન હોય તો તમે એને બાફીને પણ લઈ શકો છો. અને અહીંયા મેં બાફ્યા નથી, ડાયરેક્ટ જ મેં એડ કર્યા છે. તેલમાં સારી રીતે સાતળી લેશું. તો બધા વેજીટેબલને તેલમાં સાતળવાના જેથી એકદમ ઝડપથી એ કૂક થઈ જાય અને ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવે. તો અહીંયા બધા સરસ એવા શાકભાજી તેલમાં તમે જુઓ મેં સાતળી લીધા છે. હવે આપણે આ રીતે તેલમાં સતળાઈ જાય પછી આપણે કોઈ પણ શાકભાજીને કૂક નથી કર્યા એટલે આપણે એને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક પણ કરવાના છે. એના પહેલાં આપણે એમાં 1 ટામેટાને ઝીણું કટ કરી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે ભાતને બાફ્યા ત્યારે મીઠું એડ નથી કર્યું તો એ પ્રમાણે એડ કરજો. જો તમે મીઠું એડ કર્યું હોય તો એ પ્રમાણે એડ કરવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ટામેટા અને બધા વેજીટેબલને થોડા કૂક કરવાના છે. તો આપણે આ રીતે તેલમાં સરસ એવા સતળાઈ જાય પછી એને આપણે પેનમાં થોડા આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને પેનને ઢાંકી 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું. 3 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. આ રીતે વરાળમાં બધા શાકભાજી અને મગ સરસ એવા બફાઈ ગયા છે. તમે જુઓ આ રીતે ટામેટાને મેશ કરીએ તો આસાનીથી મેશ થાય છે અને મગને પણ તમે હાથથી પ્રેસ કરશો તો સોફ્ટ થઈ ગયા હશે. તો આ મગ પુલાવમાં મગ છે એકદમ છૂટા છૂટા જ હોય છે. તો આ રીતે તમે બનાવજો. હવે આપણે એમાં મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન પાઉંભાજી મસાલો અથવા તો બિરયાની મસાલો પણ એડ કરી શકાય અને 2 ટેબલસ્પૂન આપણે તૈયાર કરેલી ચટણી એડ કરીશું. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. તો બધા વેજીટેબલમાં મસાલાની ફ્લેવર આવી જશે અને મસાલા પણ સતળાઈ જશે. તો બધા મસાલાને આપણે 1 થી 2 મિનિટ માટે સાતળવાના છે એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ બધા મસાલા સતળાઈ ગયા છે અને આ રીતે તમે જુઓ ડ્રાય થઈ ગયું છે. તો આપણે થોડું પાણી એડ કરીશું. તો 2 ચમચી જેટલું હું અહીંયા પાણી એડ કરીશું જેથી આપણે જ્યારે રાઈસ એડ કરીએ ત્યારે બધા મસાલા રાઈસમાં સરસ એવા કોટ થઈ જાય. તો આ રીતે પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું
અને હવે તૈયાર કરેલા બાફેલા ભાત. તો તમે જુઓ અહીંયા એકદમ ઠંડા થઈ ગયા, પછી આ રીતે છૂટા છૂટા થઈ ગયા છે. તો એ એડ કરી દઈશું. સાથે આપણે ભાતને પહેલાં મિક્સ નથી કરવાના, એ પહેલાં થોડા મસાલામાં લીંબુનો રસ એડ કરીશું. અને તમે જો ગરમ મસાલો ખાવો પસંદ કરતા હોય તો એડ કરી દેજો. સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. અને હવે રાઈસ સરસ એવા કૂક થયેલા છે, તો એકદમ હળવા હાથે મિક્સ કરીશું, જેથી આપણા બધા જ રાઈસ સરસ એવા મિક્સ થઈ જાય મસાલા સાથે અને બિલકુલ તૂટે પણ નહીં. તો આ રીતે એકદમ સરસ રીતે હલકા હાથે મિક્સ કરશો તો એકદમ સરસ આ મગ પુલાવ એકદમ પરફેક્ટ અને સુપર ટેસ્ટી અને સુપર કલર સાથે લારી જેવો તૈયાર થશે. અને જોતાં જ ખાવાનું મન થઈ જશે. તો તમે બજારે જશો એટલે ફ્રાઈડ રાઈસ પણ ભૂલી જશો અને આ રીતનો મગ પુલાવ પણ ખાવાનું શરૂ કરી દેશો. ખૂબ જ હેલ્ધી, પ્રોટીન, વિટામિનથી ભરપૂર છે અને બધાને ખૂબ પસંદ આવશે. તો એકદમ ઝડપથી અને ટેસ્ટી ગરમા ગરમ આ પુલાવને આપણે દહીં સાથે સર્વ કરીશું. તો ખાવાની ખૂબ મજા આવે તેવો ટેસ્ટી હેલ્ધી આ મગ પુલાવની રેસીપી તમને કેવી લાગે મને કમેન્ટમાં કહેજો. મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ કહેજો. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર આ રીતે ટેસ્ટી હેલ્ધી મગના પુલાવની રેસીપી ટ્રાય કરજો. તમે જુઓ કેટલો ટેસ્ટી બન્યો છે. તો આ રેસીપીને ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.